હવે સગરના 60,000 દીકરાઓને એમ થયું કે આ કપિલ મહારાજે અશ્વ બાંધ્યો છે, ઘોડો બાંધ્યો છે, એટલે એ સગરના 60,000 દીકરા કપિલજીની સાથે લડવા માટે આવ્યા. કપિલ મહારાજે ખાલી આંખ આમ ઉઘાડીને એટલે સગરના 60,000 દીકરા બળીને ભસ્મ થયા. એ 60,000 સગરના દીકરાઓની મુક્તિ માટે ગંગાજીને પૃથ્વી પર લઈ આવવા માટે 3 પેઢી સુધી તપ થયું. સગરના અંશુમાનના દિલીપ મહારાજ અંશુમાને ખૂબ તપ કર્યું, પણ છતાં માં ગંગા પ્રસન્ન થયા. ત્યારબાદ મહારાજ દિલીપ આવ્યા, પણ ગંગાજીને ન લાવી શક્યા. પણ દિલીપને ત્યાં મહારાજ ભગીરથ પધાર્યા અને ભગીરથ મહારાજે માં ગંગાની ખૂબ તપશ્ચર્યા કરી. એના પર માં ગંગા પ્રસન્ન થયા અને કહ્યું, ભગીરથ માંગો શું જોઈએ છે? કીધું, માં કાંઈ નહીં, મારા 60,000 પિતૃઓના ઉદ્ધાર માટે આપ આ પૃથ્વી પર પધારો. કીધું, હું આવું તો ખરી, પણ મને ઝીલશે કોણ? મારો પ્રવાહ એવો છે કે જો હું પૃથ્વી પર આવીશ તો સીધી પાતાળ ચાલી જઈશ. કીધું, ઠીક છે માં, હું વ્યવસ્થા કરું. મહાદેવજીની પાસે આવ્યા, પ્રાર્થના કરી. કીધું, બાબા માં ગંગાને, કીધું ઠીક છે આવવા દે. અને જઈને માં ગંગાને કીધું કે માં, બાબા શિવજી તમને ઝીલવા તૈયાર છે. માં ગંગાને એમ થયું કે આ વળી, એટલે એક ધાર સાથે કીધું કે એવી નીચે આવું કે હું આને પણ પાતાળમાં સાથે લેતી જાઉં. એટલે માં ગંગાનો પ્રવાહ, માં ગંગા પધાર્યા. ભગવાન શિવજીની જટામાં પણ માં ગંગાના અભિમાનને ઉતારવા માટે ભગવાન શિવજીએ જટાને બંધ કરી દીધી. અંગે અભિમાન આકાશેથી ઉતરી જટામાં ગંગા. તો માં ગંગા જટામાં. બાબા શિવજી આવ્યા પાછા. શિવજીની પાસે ઓલો ભગીરથ આવીને પાછા મળ્યા વંદન કરવા કે બાબા માફ કરો, 60,000 પિતૃઓના ઉદ્ધારનો પ્રશ્ન છે, તમે માને ગંગાને જટામાં રાખશો તો કેમ ચાલુ થશે? એમાંથી એક લટ છોડી તો આટલો મોટો પ્રવાહ છે. જો એ આખી માં ગંગા હોત તો કેવડી હોત? ભગવાન શિવની જટાની એક લટ છોડવામાં આવીને એમાંથી જે વહે છે ઈ આ માં ગંગા છે. પછી આગળ મહારાજ ભગીરથ અને પાછળ માં ગંગા. રસ્તામાં જાનુ ઋષિ હતા. માં ગંગાએ કીધું, ભાઈ હટી જાઓ, નહીં તો બહાવી દઈશ. જાનુ ઋષિ ઉભા થયા, આચમન કરી ગયા. પાછા ભગીરથ આવ્યા. અભિમાન માં ગંગા કરે ને માફી ભગીરથ માંગે. જાનુ ઋષિના શ્રી ચરણમાં આવી અને વારંવાર માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારા પિતૃઓના ઉદ્ધાર કાજે આપ માં ગંગાને મુક્ત કરો. જાંગમાંથી ફરીથી ઉત્પન્ન કર્યા એટલે જાહ્નવી કહેવાના. અને પછી આગળ ભગીરથ અને પાછળ માં ગંગા કપિલના આશ્રમ સુધી આવ્યા અને સગરના 60,000 દીકરાઓનો જે એ રાખ પડી હતી એના પરથી માં ગંગા વહેવા લાગી અને 60,000 દીકરાઓનો ઉદ્ધાર થયો. 60,000 સગરના દીકરા માં ગંગાથી પાવન થયા. એટલે કીધું કે એકડો કટકો હાડકારો નિર્ગંગાને જાય, એની પેઢીએ ભૂત ન હરજે ભાગીરથી. એક કટકો, એક મારા ને તમારા અસ્થિનો ટુકડો માં ગંગાના પ્રવાહમાં પધરાવવામાં આવે ને તો આપણી પેઢીઓમાં પણ કોઈ પ્રેત નથી થતું. ઉપરથી પડછાયો પડે ને પક્ષી પાવન થાય. ખાલી ઉપરથી પક્ષી ગુજરી ગયો એનો પડછાયો માં ગંગામાં પડે ને તો એ પાવન થઈ જાય. અને એટલે તમે ગાઓ છો ને ઓલું કે ગંગા મૈયા में जब तक पानी रहे मेरे सजना तेरी गंगा मैया में जब तक
એ મહારાજ ભગીરથ. એ જ વંશમાં આગળ જતા રઘુ નામે મહાન પ્રતાપી રાજા થયા, જેનાથી આ ઈક્ષ્વાકુ વંશ, સૂર્યવંશ ઈક્ષ્વાકુ કહેવાયો અને ઈક્ષ્વાકુ વંશ આગળ જતા રઘુવંશ કહેવાયો. એવા મહાન પ્રતાપી રાજા રઘુ થયા. એ જ વંશમાં પૃથુશર્વા, અજ અને ત્યાં મહારાજ દશરથ પધાર્યા અને એમને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું. મહારાજ દશરથ, મહાત્માજી એના માટે એમ કહે કે દશરથજી કેવા હતા? તો કે ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી. બધાની પાછળ આગળ પાછળ ઘણા વિશેષણો લાગતા હશે, પણ મહારાજ દશરથ એકમાત્ર એવા છે જેની આગળ બાબા તુલસીદાસજી મહારાજ વિશેષણ લગાવે કે ધર્મ ધુરંધર, ધર્મના જાણકાર. અને કેટલું સુંદર મજાનું નગર અયોધ્યા, અને મહારાજ દશરથ ત્યાં રાજ્ય કરે. મહારાજ દશરથ સ્વર્ગમાં જાય ને તો ઇન્દ્રને ચિંતા થાય કે હું ક્યાં બેસાડીશ. પોતે ઊભો થઈ અને બેસાડી ન શકે, પોતાનાથી ઊંચું આસન આપે નહીં, પોતાનાથી નીચે બેસાડી શકાય નહીં. શું કરવું? અડધું આસન ખાલી કરી દે. ઇન્દ્રાસન અડધું ખાલી કરીને દશરથજીને બેસાડે અને ઇન્દ્ર એમ કહે કે આજની સભામાં જે પણ નિર્ણય હશે એ બધા દશરથજી મહારાજ કરશે. પાતાળમાં જાય તો શેષ જેના મિત્ર અને ધર્મને સારી રીતે જાણનાર એવા મહારાજ દશરથ અયોધ્યા નગરીમાં રાજ્ય કરી રહ્યા છે. અવધપુરી રઘુકુલ મનિરામ, અવધપુરી રઘુકુલ મનિરામ, વેદ વિદિત કેહી દશરથ નામ, વેદ વિદિત કેહી દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, અવધપુરી રઘુકુલ મનિરામ, અવધપુરી રઘુકુલ મનિરામ, કૌશલ્યાદિ નારી પ્રિય સબર આચરણ પુની, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ બિહી. અવધપુરી રઘુકુલ મનિરામ, વેદ વિદિત. અને મનમાં વિચાર આવ્યો કે આટલું સુંદર મારું નગર છે, આટલી સુંદર મારી પ્રજા છે, આટલું સુંદર મારું રાજ્ય છે, પણ મારા રાજ્યનો કોઈ વારસ નથી. એક બાર ભૂપતિ બનવાહી, ભય જ્ઞાલી મોરે સુત નાહી. એક બાર ભૂપતિ બનવાહી, એક બાર ભૂપતિ બનવાહી, ભય ગ્લાની મોરે સુત નાહી, ભય ગ્લાની મોરે સુત નાહી. મહારાજ દશરથ બેઠા છે, વિચાર આવ્યો મારું સુંદર રાજ્ય છે, સુંદર મારા નગરજનો છે, પણ મારા આ રાજ્યને આગળ ચલાવવા માટે મારી પાસે કોઈ યોગ્ય વારસ નથી, મારે કોઈ સંતાન નથી. શું કરીશ?
વિચાર આવ્યો, દુઃખ થયું, તરત દુઃખનો ત્યાગ કરી અને નક્કી કર્યું મારે ક્યાં જવું જોઈએ, તો કે ગુરુ ગ્રહ ગયે હું તુરંત મહીપાલા. गुरु गृह गया तुरत महिपाला. गुरु गृह गए महिपाला. चरण लागी करी विनय विशाला. चरण लागी करी विशाला. निज दुख सुख सब गुरु ही सुनाय. निज सुख गुरु ही सुनाय. कही वशिष्ठ बहुविधि समुदाय. कही वशिष्ठ बहुविधि समुदाय. બીજો કોઈ માર્ગ ન લેતા પોતાના ગુરુના ઘરે આવ્યા, આશ્રમ પર આવ્યા. વશિષ્ઠ બાપજીના શ્રી ચરણ પકડી અને મહારાજ દશરથ કહેવા લાગ્યા, મહારાજ આટલું સુંદર રાજ્ય છે પણ એનો કોઈ વારસ નથી ને એનું મને દુઃખ છે, હવે શું કરશું? અને મહારાજ વશિષ્ઠ બોલ્યા કે દરહુ ધીર, મહારાજ ધીરજ ધરો, એક નહીં 4 દીકરા થશે. દરહુ ધીર હોય સુત ચારી. ओ धरहु धीर होई सुत चारी. धरहु धीर होई सुत चारी. त्रिभुवन विदित भगत भयहारी. त्रिभुवन भगत भयहारी. મહારાજ દશરથને વશિષ્ઠજી કહે છે કે મહારાજ એક નહીં, આપ એમ કહો છો કે મારા પાસે એક પણ વારસ નથી, પણ એક નહીં 4 થશે. પણ કેવા? દરહુ ધીર હોય સુત ચારી. વિશ્વ વિદિત ભગત ભય હારી. વિશ્વ જેને યાદ કરશે એવા એક નહીં પણ તમારે 4 દીકરા થશે. પણ એના માટે આપણે એકવાર પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો પડશે. બોલે મહારાજ ચાલો આપણે કરીને. બોલે એવી રીતના ના થાય. તમારે અને કૌશલ્યાએ ખુલ્લા પગે અહીંયાથી જંગલમાં જવું પડે, ત્યાંથી શૃંગી ઋષિને બોલાવી અને લઈ આવવા પડે ને એ શૃંગી ઋષિ આપણને યજ્ઞ કરી આપે અને પછી એનો જે પ્રસાદ હોય તમે ખાઓ ને પછી આપણે ત્યાં સંતાન થાય. તો શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. श्रृंगी ऋषि वशिष्ठ बुलावा. श्रृंगी ऋषि वशिष्ठ बुलावा. पुत्र काम शुभ यज्ञ करावा. पुत्र काम शुभ यज्ञ करावा. भगति सहित मुनि आहुति दीए. भगति सहित सब आहुति दीए. ओ प्रगट अग्नि जरुकर दीने. प्रगट अग्नि जरुकर दीने. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. મહારાજ વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા. બાબા શૃંગી આવ્યા અને એમણે પુત્ર કામ શુભ યજ્ઞ કરાવ્યો, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. અને પુત્ર કામેષ્ઠીના ફળ સ્વરૂપે ભગવાન અગ્નિ નારાયણ સ્વયં ઉત્પન્ન થયા ચરુ લઈ અને એમણે ઈ ચરુ યજ્ઞના આચાર્ય શૃંગી ઋષિને આપ્યો. વિચારવા જેવી વાત છે. જુઓ કોણ કોને આપે છે.
અગ્નિ નારાયણ એ ચરુ લઈને આવ્યા અને એ ચરુ એમણે શૃંગી ઋષિને આપ્યો, એ પ્રસાદ શૃંગી ઋષિને આપ્યો. શૃંગી એ પ્રસાદ લઈ અને વશિષ્ઠ બાવજીને આપ્યો અને મહારાજ એ વશિષ્ઠ એ ચરુ એ લઈ અને દશરથજી મહારાજને આપે છે. મહારાજ દશરથ એના બે સરખા ભાગ કર્યા, એક માં કૌશલ્યા અને એક માં કૈકેયીને આપ્યો. એ બંનેએ પોતાના ભાગમાંથી અડધો અડધો ભાગ કરી અને માં સુમિત્રાને આપ્યો. પુત્ર કામેષ્ટીનો પ્રસાદ આરોગ્યો અને એના પ્રભાવથી સમય જતા શાસ્ત્ર એમ કહે કે નવમી તિથિ મધુમાસ પુનિતા. ઓ નવમી તિથિ મધુમાસ પુનિતા સુકલ પછી અભિજીત હરિપ્રીતા. નવમી તિથિ મધુમાસ પુનિતા સુકલ પછી અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ યતિ શીતલ ધામા પાવન કાલે લોક વિશ્રામા. મધ્ય દિવસ યતિ શીતલ ધામા પાવન કાલે લોક વિશ્રામા. નવમી તિથિ મધુમાસ પુનિતા સુકલ પછી અભિજીત હરિપ્રીતા. નવમી તિથિ મધુમાસ પુનિતા સુકલ પછી અભિજીત હરિપ્રીતા. અગ્નિ નારાયણ દ્વારા જે પ્રસાદ મળ્યો એ બાવા શૃંગીના હાથથી વશિષ્ઠ મહારાજથી દશરથજી મહારાજ અને દશરથથી માં કૈકેયી કૌશલ્યા અને ત્યાંથી માં સુમિત્રા સુધી પહોંચ્યો ને એ પ્રસાદના પ્રભાવને લીધે ત્રણેય માને ત્યાં ધીરે ધીરે દિવસો વધવા લાગ્યા છે અને માનો હવે તો અવધનું વાતાવરણ ફરવા લાગ્યું છે. અયોધ્યાની અંદર કોઈ નાનો એવો ખાડો પણ કરે તો ચરુ નીકળવા લાગ્યો છે. ધીરે ધીરે પવન મંદ સુમંદ વહેવા લાગ્યો અને ધીરે ધીરે દિવસો નજીક આવવા લાગ્યા. નવમી તિથિ મધુમાસ પુનિતા, નવમી તિથિ આવીને ઊભી રહી અને સૂર્ય ચડવા લાગ્યો. ધીરે ધીરે દિવસ ચડતો જાય છે. લગ્ન યોગ નક્ષત્ર બધા જ એક થયા. જોગ લગન ગ્રહ બારી તિથિ સકલ ભય અનુકૂળ. ચર્યરુ અચર હરસ જૂત રામ જન્મ સુખમૂળ. ધીરે ધીરે વાતાવરણ પ્રકૃતિ જાણે પ્રભુને પ્રેમ કરવા ખીલી હોય એવી રીતના થવા લાગ્યું. આકાશમાં બધા જ દેવતાઓ આવીને ઉભા રહી ગયા. સુંદર દિવસ આવી પૂગ્યો. મધુમાસની નવમી તિથિ ને સૂર્ય બરાબર મધ્યાહને પહોંચ્યો અને અહીંયા અવધની અંદર માં પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરી બધા જ દેવતાઓની સાથે આવી અને હાથ જોડી ભગવાનની વંદના કરી રહી છે. અને બરોબર એ જ સમયે પ્રકૃતિ જાણે એમ કહે છે કે પ્રભુ તમારા અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર. દેવ ગાંધર્વ યક્ષો આવી અને આકાશ માર્ગની અંદર ઋષિઓ સ્તુતિ કરવા લાગ્યા. હે ઠાકોર પધારો, હે ઠાકોર પધારો, હે ઠાકોર પધારો. આ બધાની સ્તુતિઓના પ્રભાવને લીધે નવમી તિથિ મધુમાસના દિવસે બરોબર બપોરે 12 વાગે માં કૌશલ્યના કક્ષની અંદર ભગવાન
ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન की जय। જેવા ભગવાન ચતુર્ભુજ નારાયણ બનીને આવ્યા એટલે માં કૌશલ્યા સ્તુતિ કરે. શું? ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी। लोचन अभिरामा तनु घनश्यामा निज आयुध भुजचारी। भूषण बनमाला नयन विशाला शोभा सिंधु खरारी। कह तुई कर जोरी स्तुति तोरी यह विधि करो यथा। माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा। ही दे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनूपा। ये सुनि बचन सुजाना रोदन ठाना। અહીંયા એક શબ્દ આવે છે. માં અહીંયા ભગવાનને કહે છે કે તજ યહ રૂપ. કેમ? તો કે યહ ઉપહાસી. એવું કેવી રીતના શક્ય બને કે ભગવાનનું રૂપ હોય એ ઉપહાસી હોય, દાંત કાઢે એવું? એવું કેવી રીતના બની શકે? થાય નહીં. આપણને સમાચાર મળે કે બાજુમાં હોસ્પિટલમાં કોઈને ત્યાં બાળકનો જન્મ થયો છે અને એ બાબા સૂટ પહેરીને આવ્યો તો. એટલે માં કૌશલ્યા ઈ જ ભગવાનને કહે છે કે તમે આજે આ બનીને આવ્યા છો ને, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને આવ્યા છો. મેં તો બાળક તરીકે માંગ્યા હતા કે મારા ત્યાં પુત્ર તરીકે આવો, પણ તમે તો પિતા તરીકે આવ્યા છો. એ કે તો માં શું કરું? તો કે જે આ કરો છો ને એ જ બંધ કરો. શું? તો પહેલા તો આ બોલવાનું બંધ કરો, બાળક બની જાઓ અને રુદન કરવા મળો. ઈ જે શિશુ લીલા. અને એટલે ભગવાન की जय शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनूपा। सुनी बचन सुजाना रोदन ठाना होई बालक सुरभूपा। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। माता कौशल्या हितकारी। हे माता कौशल्या हितकारी। માં સ્તુતિ કરે છે સુંદર મજાની. એટલામાં એક દાસી આવી અને જોયું તો માં કૌશલ્યાની બાજુમાં એક લાલો રમી રહ્યો છે. ખૂબ આનંદમાં હર્ષમાં આવી ગઈ અને દોડી અને મહારાજ દશરથની પાસે ગઈ. જઈને કહેવા લાગી, મહારાજ બધાઈ हो, बधाई हो। महाराज दशरथ के क्यों रे क्या हुआ? बोले माँ कौशल्या के यहाँ लालो हुयो, बधाई हो, बधाई हो, बधाई हो। यहाँ से व्यासपीठ भी आप सबको इस भगवत सत्र में भगवान रामचंद्र के जन्मोत्सव में आप सबको बधाई दे रही है। बधाई हो, बधाई हो, बधाई हो। फिर तो कुछ ही क्षणों के बाद में जो भी समय अवकाश था उनमें वापस कोई दासी आई, कहने लगी महाराज बधाई हो। क्या हुआ? कैकेय्या के यहाँ, माँ कैके के यहाँ लालो भयो। फिर वापस दो दासियां दौड़कर आई, बोले महाराज बधाई हो। क्या हुआ? बोले सुमित्रा के यहाँ दो लाला भया। बोले एक के साथ अवध में 4 लाले हुए और उनका अवध उत्सव मनाया गया। आइए हम लोग भी थोड़ी देर अवध में चले जाए। अवध में आनंद भयो जय रघुवीर लाल की। अवध में आनंद भयो अरे अवध में आनंद भयो जय रघुवीर लाल की। बोलो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। अवध में आनंद भयो जय रघुवीर लाल की। अरे अवध में आनंद भयो जय रघुवीर लाल की।
लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। सीताराम सीताराम राम सीताराम 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 भज मन प्यारे सीताराम, भज मन प्यारे सीताराम, हे भज मन प्यारे प्यारे सीताराम, भज मन प्यारे प्यारे सीताराम, सीताराम 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 भज मन प्यारे सीताराम राम, भज मन प्यारे सीताराम, हाथ उठा के भज मन प्यारे सीताराम, भज मन प्यारे सीताराम, राम जी की निकली सवारी, राम जी की लीला है न्यारी, राम जी की निकली सवारी, राम जी की लीला है न्यारी, और राम जी की निकली सवारी, राम जी की लीला है न्यारी न्यारी न्यारी, राम जी की निकली सवारी, राम जी की लीला है प्यारी, एक तरफ लक्ष्मण एक तरफ सीता, एक तरफ लक्ष्मण एक तरफ सीता, एक तरफ लक्ष्मण देखो, आप लोग के यहाँ राम जी महाराज आए हैं, और अगर हाथ बंधे के बंधे रह गए ना, फिर बोलना नहीं अगर जीवन भर बंधे रह जाएंगे। हाथ खुल जाने चाहिए। अभी तो राम जी आए हैं, मर्यादा पुरुषोत्तम में तो मर्यादा में ताली मत बजाइए। अभी तो कन्हैया का आना बाकी है, तो मुझे भी तो लगना चाहिए कि आपके अंदर थोड़ा प्रेम है, उत्साह है ठाकुर के प्रेम। हिंदी थी गયું લ્યો। હા હા હા, ભગવાન અવધપતિ ને એટલે હિન્દી થઈ ગયું। રામ આવ્યા છે અને જેવા તમે રામનું સ્વાગત કરશો ને એવા કૃષ્ણ આવશે। હવે અમે જોઈએ કે તમે કેવું સ્વાગત કરો છો। आओ आओ रामचंद्र स्वागतम स्वागतम, आओ आओ रामचंद्र स्वागतम स्वागतम, जी आओ आओ रामचंद्र स्वागतम स्वागतम, आओ आओ रामचंद्र स्वागतम स्वागतम, स्वागतम 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 स्वागतम, ये आओ 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 रामचंद्र स्वागतम स्वागतम, आओ आओ रामचंद्र स्वागतम જય હો। जय हो। एक साथ जय सिया राम। जय सीताराम। जय हो। एक तरफ लक्ष्मण एक तरफ सीता, 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 बीच में जगत के पालनहारी, के पालनहारी, राम जी की निकली सवारी, राम जी की लीला है न्यारी, राम जी निकली सवारी, राम जी की लीला है प्यारी, जय जय श्री रामचंद्र अवध के दुलारे, 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 अवध के दुलारे माता कौशल्या के प्यारे, कौशल्या के प्यारे, अवध के दुलारे माता कौशल्या के प्यारे, जय जय श्री रामचंद्र अवध के दुलारे, जय जय श्री रामचंद्र अवध के दुलारे, राम लक्ष्मण जानकी, जय
लक्ष्मण जानकी। एक साथ मिलकर बोलिए, हे राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान आज अवध में आनंद भयो, जय रघुवीर राम। हे अवध में आनंद भयो, जय रघुवीर राम। हरे राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान बोलो राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान अवध में आनंद भयो, जय रघुवीर राम। अवध में आनंद भयो, आज अवध में आनंद भयो। हे चाहत मुनि संता, कमलाकंता, वरदर संता बलवंता। क्षत्रिवंश धारण, धर्म सुधारण, वंश उधारण, भवतारण। कई कई के कारण राज निवारण, असुर विदारण, मधुमारण। भव सिंधु तारण, दिलई दिदारण, भार उतारण। भगवंता रे जीरे भार उतारण, भगवंता रे जीरे भार उतारण। भगवंता अवध में आनंद भयो, अवध में आनंद भयो, आज अवध में आनंद भयो। बोलो राम लक्ष्मण जानकी, बोलो बोलो राम लक्ष्मण जानकी। जय बोलो हाँ, राम लक्ष्मण जानकी। ओहो राम लक्ष्मण जानकी। सीताराम 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 हाँ, भजमन प्यारे सीताराम, भजमन प्यारे सीताराम, भजमन प्यारे सीताराम। बोलो राम लक्ष्मण जानकी। ओहो राम लक्ष्मण जानकी। राम लक्ष्मण जानकी। ओहो राम लक्ष्मण जानकी। हे राम लक्ष्मण जानकी। राम लक्ष्मण जानकी। बोलिए सियावर रामचंद्र की जय। बोलिए रामचंद्र भगवान की जय। बोलिए भरत जी महाराज की जय। बोलिए लखन लाल की जय। बोलिए शत्रुघ्न लाल की जय। सरजू मैया की जय। अवधपुरी की जय। तो बैठ जाइए आप सब। हिंदी कैसेट चढ़ी गई છે। मन लागे आ लोग रामजी थी तृप्त થઈ ગયા છે, આપણે આજ દ્વારિકા વાળાને રહેવા દો, એનું કાલનું રાખીએ। અને આમે ભાઈ રઘુવંશી છે, રામના આવવાથી ખુશ ન થાય તો કોના આવવાથી ખુશ થાય? જય હો જય હો। એનો બાપ આવ્યો છે એટલે હોય સ્વાભાવિક છે ભાઈ તમારો આનંદ। હે તો આવો થોડીક ક્ષણો માટે રામજીનું વંદન, રામજીને વંદન કરીએ, રામાયણજીનું દર્શન કરીએ, સ્પર્શ કરીએ ને એ બધી વાતો આપણે કંઈ કરવાની થતી નથી, કારણ કે રામાયણજી સ્વતંત્ર ગ્રંથ છે ને જેનું 9 દિવસ સુધી પઠન થાય છે ને એ તો જેના ભાગ્યમાં હોય એને મળે, નસીબ હોય એને રામકથા આખી મળે। પણ શ્રીમદ ભાગવતમાં રામાયણ જેટલી આપણાથી જેટલી અત્યારે સમય ને અવકાશથી જેટલું રામજીનું દર્શન થાય એટલું આપણે બધા કરીએ। મહારાજ દશરથને ત્યાં આ 4 લાલાઓનું પ્રાગટ્ય થયું। आओ 2 मिनट માટે રામજીને યાદ કરી લઈએ તો વિદાય પણ સાથે સાથે। श्री रामचंद्र कृपाल भज मन हरन भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम कंदर्प अगणित अमित छवि नवनीत नीरद सुंदरम
नीलनीरद सुंदरम पटपीतमानहु तडित रुचि सूचि नौमि जनक सुतावरम श्री रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुण भज मन हरण भव भय दारुण। तो बोलिए रामचंद्र भगवान की जय। સંપૂર્ણ ક્ષાત્રત્વ તરીકે ભગવાન કોઈ અવતાર હોય 24 અવતારોમાં કે જેમાં ક્ષાત્રના દર્શન કરાવ્યા હોય. ક્ષાત્ર એટલે શું ખબર? ન ક્ષતિ ઇતિ ક્ષત્રિય. એ રામજી મહારાજ ક્યાંય ક્ષતિ નહીં. તો દશરથ મહારાજને ત્યાં 4 દીકરાઓનો જન્મ થયો. બધાના નામકરણ સંસ્કાર થયા. રામજીનું બાબા વશિષ્ઠે નામકરણ સંસ્કાર કર્યું, જગતને આરામ આપે એટલે રામ. લખનલાલનું નામકરણ સંસ્કાર થયું. પણ આ 4 ભાઈઓના નામકરણ સંસ્કારમાં બધા કરતા વધારે મને ગમે છે ભરતજી મહારાજનું. એના માટે બાપજી વશિષ્ઠ બાપજી એમ કહે કે વિશ્વ ભરણ પોષણ કર જાય. જે વિશ્વનું ભરણ પોષણ કરશે, વિશ્વ ભરણ પોષણ કર હોઈ, વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તા કર નામ ભરત અસ હોઈ, તા કર નામ ભરત અસ હોઈ. વિશ્વ ભરણ કર તા કર નામ ભરત અસ હોય. 4 ભાઈઓનો નામકરણ સંસ્કાર થયો. ત્યારબાદ રામજી મહારાજની જે બાલ્ય અવસ્થાની લીલાઓ છે, બાબા તુલસીદાસજી એની ચર્ચા કરે છે. ક્યારેક ભગવાન રામનું ચંદ્ર માટે જીદ કરવું કે ચાંદો જોવે છે, ચાંદો જોવે, અને માં કઈકઈનું પેલા ત્રાસમાં પાણી ભરી અને ચાંદો બતાવવું. આવી દિવ્ય લીલાઓ રામજી મહારાજના ચરિત્રની અંદર પણ છે. થોડા યુવાન થયા એટલે ગુરુજીને ત્યાં ભણવા માટે ગયા. ગુરુ ગ્રહ ગયો હું પઠન રઘુરાયા. અલ્પકાલ સબ વિદ્યા, અલ્પકાળમાં બધી જ વિદ્યા પ્રાપ્ત કરી અને ત્યાર ગુરુજીના ઘરેથી જેવા પરત પધાર્યા એવા બીજા ગુરુજી આવીને લઈ ગયા. વિશ્વામિત્રજી યજ્ઞ પૂર્ણ કરાવવા માટે, પણ યજ્ઞ તો પૂર્ણ કરાયો જ, પણ સાથે સાથે એકલા ગયા હતા. સિંગલમાં ને આવ્યા ડબલમાં. માં જાનકી સાથે જનક બેદહીને ત્યાં ઠાકોરના લગ્ન થયા અને માં જાનકી 4 ભાઈઓના લગ્ન થયા અને પરત પધાર્યા. અને ત્યારબાદ આપ આખી કથાથી વિદિત છો કે માં કઈ કઈ પેલા વચન માંગ્યા અને ભગવાન રામને વનમાં જવું પડ્યું. 14 વર્ષ વનમાં વિચરણ કર્યું છે ભગવાને. આગલી સવારે રામ રાજા થવાના છે અને ફરીથી એક વાત યાદ અપાવીશ. મહારાજ દશરથ સભા ભરીને બેઠા હતા અને અનાયસે કાચમાં જોયું. હવે એમાં પડવાની જરૂર નથી કે રાજ્યસભામાં બેઠા બેઠા દશરથજી કાચમાં હું કામ જોતા હતા. આપણને નહીં સમજાય ને, એ આપણો વિષય નથી ને, એવું એટલું ગુઢ જવાની આપણે કઈ જરૂર નથી. પણ એ કાચમાં જોયું અને એમના કાનની બાજુમાં સફેદ વાળ દેખાયો. શ્રવણ સમીપ ભયે સિત કેસા. સફેદ વાળ જોયો અને તરત એમ થયું કે હવે તો હું વૃદ્ધ થઈ ગયો, મારે ગાદી ઉપર ન બેસાય. વશિષ્ઠ બાપજીને કીધું બાપજી મુહૂર્ત કાઢો. કેમ? તો કે આપણે હવે રામને રાજા બનાવવો છે. વશિષ્ઠ બાપજી કે રામ જ્યારે ગાદી ઉપર બેસે ને ત્યાં જ મુહૂર્ત હોય. કીધું તો મહારાજ એને કાલ જ બેસાડો. બધી જ તૈયારી થઈ ગઈ.
નગર ગાવા લાગ્યું કે થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. પણ થયું શું? પેલી કુબડી દાસી એને માં કૈકેયીને ચડાવી, એને વચન મગાવ્યું અને જે રામ રાજા થવાના હતા એ વનમાં નીકળી ગયા. આપણે બધાએ રામાયણજીને આત્મસાત, આપણા આત્માની સાથે જોડાયેલો ગ્રંથ છે બધાના, એટલે આપણને ખબર છે કે માં સીતા પછી દિવ્ય ચરિત્રો આપણને બધાને ત્યાંથી મળ્યા છે. ગૃહ જેવું ચરિત્ર ત્યાંથી મળ્યું કે ભગવાન જેવા વનમાં પ્રવેશ કર્યો અને કીધું કે હું નગરમાં ન જઈ શકું, એટલે ગૃહે કુટિયા બનાવી દીધી અને જંગલમાં રાખ્યા. આગલા દિવસે ગંગા પાર કરવાની હતી, રાત્રિ વાસો કરવાનો હતો. ગૃહને ત્યાં ઉતારો કર્યો. ભગવાન રામ અને લક્ષ્મણજી બેઠા છે. મર્યાદા કોને કહેવાય? એનું દર્શન ભગવાન રામ અને સીતાએ આવીને મને તમને કરાયું છે. લક્ષ્મણજી મહારાજ અને રામજી આ બંને ગૃહના અવતારે બેઠા છે ત્યાં કુટિયાની બહાર, અને ઈ ગૃહના જે જંગલની ભીલની જેટલી પણ સ્ત્રીઓ હતી એ બધી આવી અને માં સીતાની પાસે વાતો કરવા લાગી. અને પછી માં સીતાને પૂછ્યું કે આમાંથી રામ કોણ છે? આ બે ભાઈ છે, આ બે બેઠા છે, એમાંથી તમારા પતિ કોણ છે? એટલે मां सीता ત્યાં એમ કહે છે कि जो वो के वाले बैठे हैं ना, वो हमारे देवर जी है लखन भैया, और उनके बाजू में है वो उनके भैया है. એમનું કીધું કે અમારા પતિ છે. આટલી મર્યાદા હતી એ ટાઈમે. અત્યારે કોઈનું નામ હોય તો ક્ષમા કરજો, અમારે બે ઘટના મુંબઈમાં ઘટી પણ એ હર કથા મારે યાદ કરવી પડે. મુંબઈ અમે પધરામણીમાં ગયા તો બેઠા ગયા શાસ્ત્રી, મેં કીધું બેન ચા પાણી બધું થઈ ગયું. મેં ચાલો હવે, જનરલી હું જાતો નથી ને કોઈ પ્રયાસ કરવો નહીં. બે હાથ જોડીને કહું છું, કાલ પાછા કોઈ કહેતા નહીં પધરામણી કરવા આવો. આ ખાલી એ સમય અલગ હતો. હું 2 દિવસ રોકાવા આવીશ, કથા પૂરી થઈ જશે પછી બધાની હારે, એનો વાંધો નથી. કાલ પાછું એવું ન થાય કે શાસ્ત્રીજી કીધું તો એટલે હાલો ઘરે પધરામણી કરી. થઈ ઠાકોરજીની સામે આવવાનું બેસવાનું, અહીંયા કથા સાંભળવાની, પછી હું મારા ઘરે, તમે તમારા ઘરે. જય સીતારામ, એ જ મહત્વનું. એટલે ત્યાં અમે ગયા, એટલે મેં કીધું હાલો નીકળી. મને કે બેસો ને મહારાજ, હમણાં કિશોર આવતો હશે. કે કોઈનું નામ નથી ને ભાઈ, હોય તો કંઈ આમાં કાંઈ ફેર નહીં પડે. હવે કાંઈ બદલાશે નહીં. કંઈ કોઈ ઊંચો હાથ કરશે કે હું કિશોર છું, કાંઈ મારે નામ બદલાશે નહીં. એટલે મેં કીધું બેહો ઘડીક, આગળ છોકરો આવશે ટ્યુશન ટ્યુશનમાં ગયો હશે, થોડી બધું બેન એને મોડું થશે, અમે જઈ. કે નહીં હમણાં કિશોર આગળ આવતો જ હશે, જો ને લિફ્ટમાં હશે. પાછી 10 મિનિટ, બેન હવે જવા દો, હવે તમારો કિશોર ભણીને ભલે એ તૂટી જતો, પણ મારે મેં કીધું હવે નીકળવું પડશે. મેં કીધું મારે કાલ સવારે પાછી કથા હોય ને. મને કંઈ ભણવા નથી ગયો. મેં કીધું તો ક્યાં ગયો? મને કે ઓફિસે ગયો છે. મેં કીધું કોણ કિશોર? કે મારો પતિ. મેં કીધું બેન તો તમને વંદન દે, તમારા કિશોરને વંદન, હું અત્યારે નીકળી જાઉં. પેલા ભાઈ પેલા છે ને ઓલા જોક્સ વાળા, કે શરૂઆતમાં અશોક કે પછી હે અસ્કા અહીંયા આય. આવું ન હોય. સીતાજીએ આંગળી પણ ન ચીંધી. એમ ન કીધું કે આ મારા પતિ છે, એવું પણ ન કીધું. આને મર્યાદા કહેવાય. કીધું કે આ જે રહ્યા ને એ મારા દેર છે લક્ષ્મણજી, અને એમની બાજુમાં બેઠા ને એ એમના મોટા ભાઈ છે. આને મર્યાદા કહેવાય સાહેબ. એ ગૃહના નગરમાં ભગવાન બેઠા છે, એ ગૃહના નગરમાં છે. રાત્રિવાસો ત્યાં કરવાના છે. રાત્રિ ઢળી અને એ ગૃહે બનાવેલી કુટિયાની અંદર લક્ષ્મણજી મહારાજ ભગવાનના પગ દબાવે છે, બીજા પગ ગૃહ દબાવે, બાજુમાં બેઠો બેઠો ગૃહ ચર્ચા કરે છે. ને બરોબર એ જ ટાઈમે એક નાવિક ગંગાને કાંઠે પોતાની ઝૂંપડીમાં પોતાની પત્નીની સાથે બેઠો બેઠો વાતું કરે છે
કે જો તો ખરી આપણી કિસ્મત કેમ, તો કે ભગવાન આપણા ગામ સુધી આવ્યો છે અને આપણે એના સુધી નથી જઈ શકતા. શું વાત કરે? બોલે હા, આ ગંગાનો કાંઠો છે ને જેમાં હું રોજ નાવ લઈને જાઉં છું, ને આજ મોટા મોટા વહાણ શણગારવામાં આવ્યા છે. કેમ? તો કે કાલે રામ આ ગંગાને પાર કરીને પેલે પાર જવાના છે. બધાએ પોતાની નાવોને શણગારી છે. કીધું મારી તૂટલ ફૂટલ નાવ હતી ને તો રાજનો હુકમ થયો છે કે મારી નાવ સાઈડમાં મૂકી દઈ. એ આખો માર્ગ શણગારવામાં આવશે ને ત્યાંથી રામ નીકળશે ને મને રામના દર્શન નહીં થાય. કે આપણું કેવું નસીબ છે. એની પત્નીને કહે કે ભગવાન અહીંયા સુધી આવ્યા છે ને આપણે એના દર્શન નથી કરી શકતા. એ નાવિકની પત્નીએ કીધું એ દર્શન ન કરી શકે તો કાંઈ નહીં, પણ આપણાથી થાય સેવા કરવી જોઈએ. પણ આપણાથી શું સેવા થાય? કીધું બીજું કાંઈ ન થાય, પણ એક વસ્તુ થાય. બોલે શું? કે અત્યારે ત્યાં ઓલી કોઠી પાસે છે ને જ્યાં સૂતા છે ને ભગવાન, ત્યાં કોઈ હશે નહીં. ત્યાં જઈને બહાર ઉભો રહી જા, આખી રાત ત્યાં રખવાળી કરી આવ. કમસે કમ તને એટલું તો પુણ્ય મળશે કે તે ભગવાનની એક રાત્ર સુધી રખવાળી કરી હતી. તારે એમાં કોઈને કહેવાની જરૂર નથી, તને ત્યાંથી કોઈ કાઢી નહીં મૂકે. નાવિકને થયું વાત તો મજાની છે, મારે કરવું જોઈએ. અને થયો ઉભો ભાઈ, નીકળ્યો. રામજીની જે ઓલી કુટીર બનાવી હતી ને આવી ને બહાર ઉભો રહી ગયો. સમય પસાર થવા લાગ્યો. રાતના 2-2:30 વાગ્યા. હવે આ નાવિકને ખબર નથી કે અંદર કુટીરમાં કોણ કોણ છે, પણ રાત્રિના મોડા ગૃહ ભગવાનની રજા લઈ અને અંદરથી સત્સંગ પૂરો કરીને બહાર નીકળ્યો. અને બહાર નીકળીને જોયું તો આ નાવિકને જોયો. કીધું એટલે કેમ અત્યારે અહીંયા? તો કે મહારાજ કાંઈ નહીં, મને એમ થયું કે મારે સેવા કરવી જોઈએ એટલે હું રાત્રે અહીંયા ભગવાનની રખોપું કરવા માટે આવ્યો છું. કે સારું કર. ગૃહ બહુ ખુશ થયો કે મારા નગરની જનતા, મારા નગરના લોકો રામને આટલો પ્રેમ કરે છે. અને ગૃહ જાવા લાગ્યો. જેવો ગૃહ જાતો હતો ને આ નાવિકને કંઈક યાદ આવ્યું. કીધું મહારાજ ઉભા રહ્યો તો. કીધું બોલ શું જોઈએ, શું છે? કીધું મહારાજ તમને યાદ છે તમે મને એકવાર વચન આપેલું? વચનમાં ફેર છે. માં કૈકેયીનું વચન હતું અને અહીંયા આ ગૃહનું વચન છે. કીધું મહારાજ યાદ છે એક વખત તમે મને એક વચન આપેલું? કીધું હા મને યાદ છે, બોલ શું જોઈએ? કીધું મહારાજ આજે મારે એ વચન જોઈએ છે. ગૃહ રાજી થઈ ગયો. કીધું મેં તને એક જ આપ્યું તું ને, પણ જા આજ મારી ઘરે રામ આવ્યા છે, મારા રાજ્યમાં રામ આવ્યા, હું તને એકના 2 વચન આપું. એક નહીં 2 વાત માંગી લે, તારે જે જોઈએ માંગી લે. પેલો નાવિક 2 હાથ જોડી પગ કાંપે છે અને જીભમાંથી ફક્ત એટલું નીકળ્યું કે મહારાજ મારે 2 નહીં, મારું એક વચન હતું ને એ જ જોવે છે, જો તમે આપવા માંગતા હો તો. કીધું આપ્યું, બોલ તું. એમ નહીં તો બોલે પેલા રામના સોગંદ ખાઓ કે માગ્યા પછી ન આપું તો મને રામના સમ છે. ગૃહ કે જો માગ્યા પછી ન આપું તો મને રામના સમ, પણ તું માગી લે. કીધું મહારાજ બીજું કાંઈ નહીં, ફક્ત એક જ વસ્તુ જોઈએ. શું? બોલે કાલના દિવસ માટે કાલનો સૂર્ય ઉગે અને કાલનો સૂર્ય આથમે ત્યાં સુધી આ નગરનો રાજા હું, તું નહીં. ગૃહ વિચારે કીધું મહારાજ કઈ જ નહીં, સૂર્ય ઉદય થાય અને અસ્ત પામે એ આખા દિવસ માટે તારું આ રાજ્ય છે ને એનો રાજા હું, તું નહીં. અને બીજી વાત, આખા દિવસ માટે મારું એક જ ફરમાન અને મારો એક જ હુકમ. શું? તો ગંગામાં આજ કોઈની નાવ નહીં રહી, ફક્ત મારી અને મારી જ રહેશે. ગૃહ રાજી થયો. કીધું ઠીક છે. બોલે જો હું રાજા બની ગયો હોય તો મારા હુકમની તામીલ કરવામાં આવે. અને ગૃહે હુકમ કરી દીધો કે કાલ સવારના સૂર્યોદય પર ગંગાના કિનારા પર એક પણ વહાણ ન હોવું જોઈએ. રામને ભલે ગંગા પાર જવું છે, પણ એક પણ વહાણ ગંગાના કાંઠા ઉપર મને ન દેખાવું જોઈએ. જો કોઈ હોય તો આ નાવિકની તૂટલ ફૂટલ નાવડી હોય, બીજું કાંઈ ન હોય. વચન આપીને એના ઘરે ગયો અને અહીંયા નાવિક દોડતો દોડતો પોતાના ઘરે આવ્યો. વહેલી સવારમાં પત્નીને જગાડી કીધું ઉઠ, ઊભી થા. કેમ? બોલે બસ આપણા પર આજ ઈશ્વર રાજી થઈ ગયો છે. કેમ? આખી ઘટના કીધી.
પેલી રાજી થઈ ગઈ, ચાલો આપણી નાવડી સવારો. અને સાહેબ તે દિવસે ગંગાના કાંઠા ઉપર ફક્ત એક જ નાવ, એ આ નાવિકની, બીજા કોઈની નહીં. મોટી મોટી નાવ જહાજો શણગાર્યા હતા ગંગાજીને પાર લઈ જવા માટે, રામ ને બધાના સાઈડમાં. મારો રામ સોનાના મંદિર થોડા માંગતો હશે? એ તો તમારું ગાર લીપેલું મકાન હોય ને એની અંદર બેઠો હોય, પણ તમારી એવી જોઈએ. નાવ લઈ અને પોતાની પત્ની સાથે હાથ જોડીને નાવિક ઊભો છે, અને અહીંથી રાઘવેન્દ્ર સરકાર પધારે છે, માં જાનકી ને લક્ષ્મણજી એમના સાથે. અને જેવા નાવમાં ચડવા જાય છે એટલે પેલો ના પાડે છે કે નહીં મહારાજ. ગૃહ વિચાર કરવા મળ્યો. કીધું કાલે કહેતો હતો કે હું જ પાર કરાવીશ ને, અહીંયા અત્યારે ના પાડે છે. કીધું મહારાજ એમ હું તમને મારી નાવમાં બેસવા ન દઉં. પણ બોલે કેમ ન બેસવા દે? તો કે રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય. બોલે પ્રભુ તમારા શ્રી ચરણમાં તો કેટલી તાકાત. એક શલ્યાને તમે અહલ્યા બનાવી દો, એક પથ્થરને તમારો પગ અડે તો એક નારી બની જાય. અને મારા આ ગરીબ માણસના આજીવિકા ચલાવવા માટે ફક્ત આ એક નાવડી છે. તો તમારે જો મારી નાવમાં બેસવું હશે ને તો તમારે મને પગ ધોવા દેવો જ પડશે. તો પહેલા તમારે મને તમારા પગ ધોવા દેવા પડશે ને પછી હું મારી નાવમાં બેસાડીશ. રામજી મુસ્કુરાય છે મનમાં કે જો કેવો છે મારો ભક્ત. કીધું ઠીક છે. લક્ષ્મણજી થોડાક પણ પત્નીને કીધું લાવો જલ્દી. એટલે લાકડાની કાથરોટ લાવી. કાથરોટ એટલે ખબર પડે ને, જેમાં તમે લોટ બાંધો. ઈ લાકડાની કાથરોટ લાવી. શું કામ? બોલે આજે ભગવાનના શ્રી ચરણ ધોઈ નાખીએ ને પછી ભલે એ લાકડામાં ઓલું પાણી ઉતરી જાય ને પછી એમાં રોજ લોટ બાંધીને જમી શકીએ ને તો ભગવાનના શ્રી ચરણામૃતનો પ્રસાદ રોજ મળે એટલા માટે. ભગવાનને કીધું પધરાવો પગ આપના. ઠાકોરજીએ પગ એની અંદર મૂકી. બોલે એક નહીં બે. રામજી મહારાજે એ લાકડાની કાથરોટમાં પોતાના બે પગ પધરાવ્યા. હરખા ઉભા ન રહી એકતા. કીધું એક કામ કરો, નથી રહેવાતું ને? બોલે કાંઈ નહીં, મારું માથું પકડી રાખો. જુઓ તો ખરો કેવો કુશળ છે આ. આમ અભણ છે પણ આમ કેટલો કુશળ છે. હેઠે કાથરોટ, એમાં ઠાકોરના બે પગ. બેઠો બેઠો પત્ની પાણી નાખે છે, પોતે ભગવાનના પગ ધોવે અને રામજીએ બે હાથે એનું માથું પકડી રાખ્યું, એનો આશીર્વાદ આપે છે. આ દ્રશ્ય જોઈ અને માં સીતા અને લક્ષ્મણ બંને એકબીજાની સાથે મુસ્કુરાયા. જરાક લક્ષ્મણ અને સીતા એકબીજાને કહેવા એમ માંગે છે કે આપણે બાંધી બાંધીને મરી ગયા પણ હજી સુધી એક એક પગની સેવા છે, અને આના કેવા કામ છે? આની પાસે બે પગની સેવા છે. જ્યાં સુધી માં જાનકી નહોતા પધાર્યા ત્યાં સુધી લક્ષ્મણજી રોજ ઠાકોરજીના પગ દબાવે. પણ જેવા માં સીતા પધાર્યા, જનક નંદની પધાર્યા, જાનકીજી આવ્યા, એ ચરણની સેવા લક્ષ્મણ પાસેથી જતી રહી. દિવસો જવા લાગ્યા અને લક્ષ્મણજીનું શરીર સુકાવા લાગ્યું. રામજીએ બોલાવ્યા, ભાઈ શું છે? કીધું કાંઈ નહીં ભાઈ. બોલે દુઃખ શું છે? બોલે કાંઈ નહીં ભાઈ, મારી એક આદત હતી, આપના શ્રી ચરણની સેવા કર્યા પછી જ મને નિંદર આવતી અને હવે એ મને મળતી નથી, એટલે મારી નિંદ્રા જતી રહી છે. કીધું કાંઈ નહીં, એક કામ કરી દેશું. બોલે આ હોળી આવે ને, હોળીના તહેવારમાં એવો નિયમ હતો કે અવધમાં એવો નિયમ હતો કે ભાભી પોતાના દિયરને કંઈ આપે. તો કીધું ત્યારે તું ચરણની સેવા માંગી લેજે. હોળીનો તહેવાર આવ્યો, માં જાનકીની પાસે લક્ષ્મણજીને માં જાનકી કીધું શું જોઈએ? બોલે મારા પ્રભુના ચરણની સેવા આપો. જાનકીથી બેહોશ. બધા વિચારો શું થયું શું થયું? રામજી ઈશારો કર્યો કે એક પગનું કે એકનું. ઝૂકીને લક્ષ્મણ બોલ્યા કે માં એક પગ તારો ને એક મારો. લક્ષ્મણજી કીધું
કે માં એક ચરણની સેવા મારીને એક ચરણની તારી અને સીતાજી ઊભા થઈ ગયા. અને ત્યારથી રોજ રામજી સુવા જાય ને તો એક ચરણ માં સીતા દબાવે અને એક રામ. એટલે બે વિચારે છે કે આ કેટલો ભાગ્યશાળી છે કે એને બે ચરણની સેવા મળી. એ નાવિકને શું પુણ્ય હશે અથવા એની ભક્તિ કેવી હશે કે જે મહારાજ રામ મા જનક નંદનીને ન આપી શક્યા, જે લક્ષ્મણજીને ન આપી શક્યા, એ એને આપ્યા. બંને પગ પખાળી અને ભગવાન શ્રી રામે પહેલા માં જાનકીને એ નાવમાં બેસાડ્યા અને પછી પોતે બેઠા છે. તમે જ ગાઓ છો ને કે ઓલો અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો. અભણ કે યાદ રાખે, અભણ કે યાદ રાખે, ઓલા ભણે ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરામ, ધોવા દ્યો રઘુરામ.